નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 26મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરવું એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોઈન થઈ શકો છો. આ વોટ્સએપ નંબર છે, એમાં તમે માત્ર મેસેજ કરશો તો પણ તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન મળી જશે. બાકી પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરીને મેળવી શકો છો. યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં પણ આપણી એપ્લિકેશનની લિંક મળી જશે. એપ્લિકેશનની અંદર તમને આપણા તમામ વિડીયો લેક્ચરની પીડીએફ મળી જશે, સાથે ઈ બુક મળશે. એમાં મંથલી વીકલી બંને રીતે આપણે મૂકીએ છીએ. કન્ટેન્ટ સરખું જ હોય છે, પણ મંથલી વીકલી એવી રીતે આપણે અલગ અલગ મૂકીએ છીએ. જેમને વીકલી કરવું હોય તો વીકલી કરી શકે છે, ઈ બુક વાંચી શકે છે. ઓકે, ફોર્મેટ પણ સરખા જ હોય છે. બાકી ટેસ્ટ પણ હોય છે, ડેઇલી ટેસ્ટ હોય, વીકલી ટેસ્ટ હોય. વીકલી ટેસ્ટ 100 માર્કથી વધારે હોય છે, એપ્રોક્સિમેટલી 150 થી 200 માર્કની વીકલી ટેસ્ટ હોય છે. ઓકે, અને એક એઆઈ ટેસ્ટનું ફીચર શરૂ કરશું, જેમાં આપણે 50 માર્કની ટેસ્ટ રાખશું. એમાં ક્વેશ્ચન છે બદલાયા કરશે. 10 વખત અટેન્ડ કરશો, 10 વખત ક્વેશ્ચન અલગ આવશે. એવું ફીચર છે, આપણે લાવવા જઈ રહ્યા છે. એના ઉપર કામ ચાલી રહ્યું છે, હજી કામ પૂરું નથી થયું, પણ શોર્ટ ટાઈમમાં એ વસ્તુ પણ આવશે. ઓકે, તો આ બધી વસ્તુ ધીમે ધીમે આવવાની છે. જે લોકો કરંટ અફેરનો આપણો પેઇડ કોર્સ લેશે એને બધું જ આ મળવાનું છે. ઓકે, અને ટેસ્ટ છે, ડેઇલી ટેસ્ટ છે, 15 થી લઈને 20 માર્કની હોય છે. ઓકે, તો એ પણ જોઈ લેજો. અને સૌથી પહેલા તો તમને એ જણાવી દઉં કે 499 અને 1599 આ બે કોર્સ છે કરંટ અફેરના. બંનેમાં 6 મહિનાની વેલિડિટી મળે છે તમને. આ 6 મહિનાની વેલિડિટીમાં બંને કોર્સમાં ફેર શું છે? કન્ટેન્ટ બધું જ સરખું છે, ફેર છે ફીચર્સનો છે. આ 499માં 6 મહિનાની જે વેલિડિટી મળે છે એમાં તમે માત્ર પીડીએફ છે એને ફોનમાંથી જ ખોલી શકશો. જ્યારે 1599 વાળો જે કોર્સ છે, બરાબર, એમાં તમે છે પીડીએફ ને તમારા ફોનમાં સેવ કરી શકશો, એને ડાઉનલોડ કરી એની પ્રિન્ટઆઉટ પણ નીકાળી શકશો. બરાબર, તો આટલો ફરક છે. બરાબર, ફીચર્સનો ફરક છે, એના લીધે પ્રાઇસમાં ડિફરન્સ છે. બરાબર, બાકી ફોનમાંથી જ વાંચવું હોય તમારે તો આ કોર્સ તમારા માટે બેસ્ટ છે. 499 વાળો લઈ શકો છો. ઓકે, અને આ કોર્સ બંને કોર્સમાં પણ જોડાતા પહેલા તમે આપણો 2 દિવસ માટે એક ફ્રી ડેમો કોર્સ છે. બરાબર, તો એ પણ તમે એટેન્ડ કરો. બરાબર, સૌથી પહેલા તમે આવશો 2 દિવસ માટે, આખું બધું જ કન્ટેન્ટ તમે ફ્રીમાં જોઈ શકશો. બરાબર, એ 2 દિવસની વેલિડિટી પૂરી થાય પછી તમે કોઈ પણ કોર્સ લઈ શકો છો આમાંથી. તો તમને જે મજા આવે લઈ શકો છો. ઓકે, શરૂ કરીએ આજનો 26મી તારીખનો વિડીયો. હાલમાં જ ભારતના કયા મંત્રાલય દ્વારા વિશ્વસૂત્ર નામથી એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે? વિશ્વસૂત્ર નામથી પહેલ છે કાપડ મંત્રાલય શરૂ કરી છે. તો ઓપ્શન ડી આપણો આન્સર બનશે. તો હાલમાં જ ભારતનું કાપડ મંત્રાલય, જેને મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ પણ કહેવાય છે, વિશ્વસૂત્ર નામથી એક નવી પહેલ કાપડ મંત્રાલય લોન્ચ કરી છે. પહેલનો મુખ્ય ઉદ્દેશ શું? તો કે ભારતીય હસ્તકલા એટલે કે હેન્ડલૂમ અને હસ્તકલાના વિશ્વ સ્તર ઉપર છે એને પ્રોત્સાહન આપવું અને વૈશ્વિક બજારમાં એને સ્થાન આપવું, એનો મુખ્ય હેતુ છે. બાકી આ વિશ્વસૂત્ર પહેલ છે એનું લોન્ચિંગ ક્યારે કર્યું? તો ક્યાંથી કર્યું? તો કે ભુવનેશ્વર, ઓડિશાના ભુવનેશ્વર ખાતેથી લોન્ચિંગ કર્યું. ત્યાં ઓડિશાના ભુવનેશ્વરમાં કઈ ઇવેન્ટમાં લોન્ચિંગ કર્યું? તો કે 61મો ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ પ્રોગ્રામ ચાલતો હતો, એમાં આનું લોન્ચિંગ કર્યું. ઓકે, ફેશનની જે ઇવેન્ટ છે તો એમાં આ કાપડની એક પહેલ છે લોન્ચ કરવી સ્વાભાવિક છે. બીજી વાત કરીએ તો આ પ્રોજેક્ટમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા પણ મહત્વપૂર્ણ સહયોગ છે પૂરો પાડવામાં આવેલો છે. વોકલ ફોર લોકલ ટુ ગ્લોબલ એના વિઝન પર આધારિત છે આ આખી પહેલ. અને સ્થાનિક કારીગરો છે એની કળા છે એની આંતરરાષ્ટ્રીય ઓળખ પણ મળશે આનાથી. 5F ફોર્મ્યુલા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અહીંયા 5F નો મતલબ શું? તો કે ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન. બરાબર, આ 5F ના ફોર્મ્યુલા ઉપર આખું કાર્યરત થવાનું છે. ભારતની વાત કરીએ તો કપાસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. બરાબર, અને રોજગારી પૂરી પાડવામાં બીજા નંબરે ક્ષેત્ર છે કાપડ ક્ષેત્ર. ક્લિયર? બીજી વાત કરીએ, અગ્નિશામન સેવા દિવસ, નેશનલ ફાયર સર્વિસ ડે, આની ઉજવણી કઈ તારીખે થઈ? તો નેશનલ ફાયર સર્વિસ ડે 14મી એપ્રિલે ઉજવાય છે. આન્સર આવશે 14 એપ્રિલ. તો 2026ની થીમ શું છે એને પણ યાદ રાખજો. સેફ સ્કૂલ, સેફ હોસ્પિટલ એન્ડ ફાયર સેફ્ટી અવેર સોસાયટી ટુગેધર ફોર ફાયર પ્રિવેન્શન. તો આની 2026ની થીમ છે. લાંબી છે પણ ઘણી વખત છે આવી દિવસોની જે થીમ છે વધારે પૂછાતી હોય છે. ક્લિયર? તો 14 એપ્રિલે ઉજવાય છે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ. અગ્નિશામન સેવા સપ્તાહ પણ હોય છે, 14 થી લઈને 20 એપ્રિલ દરમિયાન ઉજવાતું હોય છે. 14 એપ્રિલ 1944માં મુંબઈના વિક્ટોરિયા ડોક ખાતે SS ફોર્ટ સ્ટીકિન
નામના જહાજમાં એક વિસ્ફોટ થયો, જેના અંદર 71 જેટલા આગ બુઝાવનાર જવાનો છે શહીદ થયા હતા. એમને શ્રદ્ધાંજલિ આપવા માટે બરાબર આ દિવસે 14 એપ્રિલના દિવસે આપણે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ ઉજવીએ છીએ. ક્લિયર? તો એ યાદ રાખજો. વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે કઈ તારીખે ઉજવાયો છે? બુક એન્ડ કોપીરાઇટ ડે 23મી એપ્રિલે ઉજવાયો છે. આન્સર આવશે 23 એપ્રિલ. હાલમાં જ વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે ની ઉજવણી 23મી એપ્રિલના રોજ થઈ છે. યુનેસ્કો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બરાબર. બાકી 23 એપ્રિલે વિશ્વ સાહિત્યના 3 મહાન લેખકો, જેનું નામ છે મિગુએલ ડી સર્વાન્ટેસ, વિલિયમ શેક્સપિયર અને ઇન્કા ગાર્સિલાસો ડેલા વેગાની. ક્લિયર? આ 3 એવા સાહિત્યના લેખકો છે. ઓકે, એમની યાદમાં બરાબર આ દિવસને ઉજવવામાં આવે છે. ઓકે, બાકી 2026 ની થીમ જાહેર નથી થઈ. વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે 23 એપ્રિલ, એવી જ રીતે વર્લ્ડ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ બુક ડે છે, બરાબર, એ 2 એપ્રિલે ઉજવાય છે. તો એને પણ યાદ રાખજો. બુકને સંબંધિત 2 દિવસો ખાસ યાદ રાખજો. બંને આ જ મહિનામાં આવે છે એટલા માટે. ઓકે, વૈશ્વિક બૌદ્ધિક સંપદા દિવસ ક્યારે ઉજવાયેલો છે? થોડાક દિવસ પહેલા જ આપણે આની ચર્ચા કરી હતી. 26 એપ્રિલ આજે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ પણ છે. ઓકે, તો હાલમાં જ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ છે, એને વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ડે પણ કહેવાય અંગ્રેજીમાં. તો આની ઉજવણી 26મી એપ્રિલે કરવામાં આવી છે. વર્ષ 2000માં સૌથી પહેલી વખત 26મી એપ્રિલે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ડે ઉજવાયેલો છે. 2026 ની થીમ યાદ રાખી લેજો, આઈપી એન્ડ સ્પોર્ટ્સ રેડી સેટ ઇનોવેટ. આઈપી એન્ડ સ્પોર્ટ્સ રેડી સેટ ઇનોવેટ આ એની થીમ છે. તો થીમને પણ ખાસ યાદ રાખી લેજો. કેન બેતવા નદી જોડાણ પરિયોજના જે છે એના વિરોધમાં હાલમાં કયું આંદોલન થયું છે? તો ચિતા આંદોલન હમણાં આના વિરોધમાં ચાલી રહ્યું છે. તો કેન બેતવા નદી જોડાણ પરિયોજના જે છે એના ઉપર પ્રશ્ન આવી શકે છે કે ભાઈ આના વિરોધમાં અત્યારે કયું આંદોલન છે? તો ચિતા આંદોલન છે, આના વિરોધમાં ચાલતું હતું, તેના લીધે ચર્ચામાં છે. કેન બેતવા નદી જોડાણ પરિયોજના ચિતા આંદોલન છે એના લીધે ચર્ચામાં હતું. ચિતા આંદોલન છે કયા રાજ્ય સાથે સંબંધિત છે એવું પણ પૂછે, તો મધ્યપ્રદેશ સાથે સંબંધિત છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાની મહિલાઓ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવેલું હતું, આંદોલન ચલાવવામાં આવેલું હતું મધ્યપ્રદેશના છતરપુરની મહિલાઓ દ્વારા. ઓકે, તો કોણે ચલાવ્યું એવું પણ પૂછે. બાકી કેન બેતવા લિંક પ્રોજેક્ટ જે છે એ ભારતની પ્રથમ નદી જોડાણ પરિયોજના છે. એ પૂર્વ આપણા વડાપ્રધાન જે છે અટલ બિહારી વાજપેયી, એમના વિઝનથી આખી કાર્યરત છે. ભારતમાં નદી જોડાણની પરિયોજના છે એને અમૃત ક્રાંતિ તરીકે પણ ઓળખવાય છે. ઓકે, બીજી વાત કરીએ તો આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું? તો કે મધ્યપ્રદેશની કેન નદીના વધારાના પાણી છે અને ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના બુંદેલખંડ વિસ્તારની તરસ છીપાવવા માટે છે બેતવા નદીમાં વાળવાનો છે. ટૂંકમાં કેન નદી છે એને બેતવા નદીમાં વાળવા માટેનો પ્રયાસ ચાલી રહ્યા છે. તો આનાથી વિરોધ શું કામ કર્યો એ લોકોએ? તો આમાં થાય એવું કે આ પરિયોજનાના કારણે મધ્યપ્રદેશનો જે પન્ના ટાઈગર રિઝર્વ છે એનો ઘણો વિસ્તાર ડૂબી જવાનો શક્યતા છે. એના લીધે પર્યાવરણીય ચિંતાના વિષયનું પણ એક કારણ બનેલું છે. ઓકે, તો એના લીધે આ બધા વિરોધ પ્રદર્શનો થતા હતા. ઓકે, તો પન્ના ટાઈગર રિઝર્વ ક્યાં આવેલો છે એવું પણ તમને પૂછી શકે, તો એ પણ મધ્યપ્રદેશની અંદર આવેલો છે. ઓકે, તો સીધું એમ જ પૂછે કે ભાઈ ચર્ચામાં રહેલો પન્ના ટાઈગર રિઝર્વ ક્યાં છે? તો મધ્યપ્રદેશમાં છે. એ પણ યાદ રાખજો. બાકી કેન અને બેતવા બંને કોની સહાયક નદી છે એવું પણ પૂછે, તો યમુનાની સહાયક નદી છે. આવા પ્રશ્નો છે જીપીએસસી માં વધારે પૂછતા હોય છે. બરાબર, તો એ યાદ રાખજો. ઓકે, 61માં ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ નો ટાઇટલ જીતનાર સાધ્વી સતીશ શૈલે આ ભારતના કયા રાજ્યના છે? આ ગોવાના છે. તો આન્સર આવશે ઓપ્શન સી, ગોવા. તો 61મો ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ છે એનું ટાઇટલ જીતી લીધું સાધ્વી સતીશ શૈલે. 2026ની ઇવેન્ટ છે, 61મું સંસ્કરણ છે અને જીતનારા છે સાધ્વી સતીશ શૈલે. તો એ ક્યાંના છે? એ ગોવાના વતની છે. પહેલી વાત કે આ ઇવેન્ટ ક્યાં થઈ? તો એ અગાઉ જ આવી ગયું હતું, હમણાં જ આપણે વાત કરી હતી એ પ્રમાણે. તો 61મો ફેમિના મિસ ઇન્ડિયા જે છે એ ક્યાં થયો? ઓડિશાના ભુવનેશ્વરમાં થયું. ઓકે, તો એને યાદ રાખી લેજો. બાકી એની પહેલાની જે હતી 25ની 60મો ફેમિના મિસ ઇન્ડિયા, એનો ટાઇટલ કોણે જીત્યો હતો? નિકિતા પોરવાલે જીત્યો હતો. બાકી મિસ વર્લ્ડ બનનાર સૌથી પહેલા ભારતીય મહિલા, ઓકે, એમનું નામ યાદ રાખી લેજો, રીટા ફારિયા. જીકેની દ્રષ્ટિએ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. મિસ વર્લ્ડ બનનારા સૌથી પહેલા ભારતીય મહિલા 1966માં બન્યા છે રીટા ફારિયા.
સુસ્મિતા સેન મિસ યુનિવર્સ બનનાર સૌથી પહેલી ભારતીય મહિલા છે. 1994 મિસ યુનિવર્સ બની છે. ઓકે, એના પછી 70મી મિસ યુનિવર્સની અંદર ત્રીજી વખત, બરાબર, મતલબ કે ત્રીજી ભારતીય મહિલા કે જેમણે મિસ યુનિવર્સનું સ્થાન મેળવ્યું છે. 2021માં લેટેસ્ટ હરનાસ કૌર સંધુએ મેળવેલું છે. ઓકે, બાકી મિસ વર્લ્ડ છે, ઓકે, છેલ્લે સૌથી છેલ્લી જે બની છે, ઓકે, એ માનુષી છિલ્લર બની છે 2017માં. ક્લિયર? તો આ બધા પોઈન્ટ યાદ રાખજો. આ વખતે હવે સાધ્વી સતીશ સૈલે છે ભારતને રિપ્રેઝેન્ટ કરશે મિસ વર્લ્ડ ની અંદર. ઓકે, તો એ પછીની વસ્તુ છે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે. વોટર ન્યુટ્રલ રેલવે ડેપો છે, બરાબર, ભારતનો સૌથી પહેલો વોટર ન્યુટ્રલ રેલવે ડેપો આ કયા રાજ્યમાં બન્યો છે? આ આપણા ગુજરાતમાં બન્યો છે. વોટર ન્યુટ્રલ, બરાબર, કાર્બન ન્યુટ્રલ તો સાંભળ્યું હશે, વોટર ન્યુટ્રલ રેલવે ડેપો ગુજરાતમાં બન્યો છે. ઓકે, તો કાંકરિયા રેલવે કોચિંગ ડેપો જે છે, ઓકે, એ ગુજરાતના અમદાવાદ શહેરની અંદર આવેલો છે. ચર્ચામાં હતો હમણાં જ. શું કામ ચર્ચામાં હતું કે આ ડેપો છે ભારતનો સૌથી પહેલો વોટર ન્યુટ્રલ એટલે કે જલ તટસ્થ રેલવે ડેપો બન્યો છે. ઓકે, તો એ ખાસ યાદ રાખશું. બાકી અહીં ટોટલ કેટલું પાણી છે એ રિસાયકલ મતલબ કે પુનઃ ઉપયોગ અને બચત કરવામાં આવે છે, તો ટોટલ 1.60 લાખ લીટર જેટલું પાણી જે છે એ પુનઃ ઉપયોગ અને બચત કરવામાં આવે છે. અહીંયા રેલવે કોચ છે એને ધોયા પછી જે ગંદુ પાણી નીકળે છે એને શુદ્ધ કરવા માટે અહીંયા ફાઇટો રેમેડિયેશન નામની એક કુદરતી પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ કુદરતી પદ્ધતિમાં ખાસ પ્રકારના છોડ વાપરી અને પાણીને સાફ કરવામાં આવે છે. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. ઓકે, એક આખી પદ્ધતિ છે ફાઇટો રેમેડિયેશન. ઓકે, કુદરતી પદ્ધતિ છે, ખાસ પ્રકારનો છોડ વાપરીને જે રેલવે કોચ ધોયા પછી ગંદુ પાણી નીકળે છે એને સાફ કરે છે. રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ છે જે વરસાદના પાણીનો સંગ્રહ કરે છે, તો એ પણ અગત્યનું છે. બાકી ભારતીય રેલવેનો કાર્બન ન્યુટ્રલ બનવાનો નેટ ઝીરો કાર્બન માટેનો જે લક્ષ્યાંક રાખ્યો છે ભારતીય રેલવે 2030 રાખ્યો છે. આ કોની વાત થાય છે? તો કે રેલવેની. ઓકે, ભારતનો શું લક્ષ્યાંક છે સાહેબ? તો ભારતનો લક્ષ્યાંક છે 2070 2070 સુધીમાં નેટ ઝીરો બનશે ભારત. આ 2030 કોનો છે? તો કે ભારતીય રેલવે, ઇન્ડિયન રેલવેનો છે, તેને પણ યાદ રાખજો. બાકી કાંકરિયા તળાવની વાત આવી છે, કાંકરિયાની જ વાત આવી છે, તો કાંકરિયા તળાવ ઐતિહાસિક સ્થળ છે. 15મી સદીમાં સુલતાન કુતુબુદ્દીન અહમદ શાહ બીજા દ્વારા આ બંધાવવામાં આવેલું છે, તો એ પણ યાદ રાખી લેજો. એના પછીનો ક્વેશ્ચન, મરીન સ્પેશિયલ પ્લાનનું લોન્ચિંગ કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય કયું બન્યું છે? મરીન સ્પેશિયલ પ્લાન લોન્ચ કર્યો છે ઓડિશાએ, તો આન્સર આવશે ઓપ્શન એ, ઓડિશા. હાલમાં જ મરીન સ્પેશિયલ પ્લાન ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે ઓડિશા, કે જેમણે સમુદ્રના સંસાધનોને વ્યવસ્થિત સંચાલન માટે મરીન સ્પેશિયલ પ્લાન છે એ લોન્ચ કર્યો છે. ઓકે, બાકી મુખ્ય ઉદ્દેશો તો કે ટકાઉ સમુદ્રી વિકાસ અને એકીકૃત મહાસાગર વ્યવસ્થાપન છે. બાકી આનાથી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર છે આર્થિક લાભ મેળવી શકાશે મરીન સ્પેશિયલ પ્લાનથી. ઓકે, ટૂંકમાં પર્યાવરણને નુકસાન ન થાય એ ટાઈપનો આખો પ્લાન ઘડવામાં આવેલો છે. બીજી વાત, આ પ્રોજેક્ટમાં ઓડિશા સરકારે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ છે એની સાથે પણ સમજૂતી કરાર કર્યા છે. ટૂંકમાં એનસીસીઆર સાથે ઓડિશા સરકારે કરાર કર્યા છે, અને એનસીસીઆર છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કાર્યરત છે, એને પણ યાદ રાખજો. ઓડિશાનો આખો જે દરિયા કિનારો છે ને ઉત્કલ તટ કહેવાય છે, અને 1 એપ્રિલે ઉત્કલ દિવસ પણ ઉજવાય છે. તો ઉત્કલ દિવસ ઓડિશાનો સ્થાપના દિવસ 1 એપ્રિલે ઉજવાય છે, એને પણ યાદ રાખજો. ઓડિશામાં ચિલ્કા સરોવર આવેલું છે, ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે, અને પ્રથમ ભારતની રામસર સાઇટ પણ છે, એ પણ યાદ રાખજો. બાકી ભારતની સૌથી લાંબો બંધ હીરાકુંડ બંધ એ પણ ઓડિશામાં મહાનદીમાં આવેલો છે. જગન્નાથપુરી મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર પ્રસિદ્ધ આપણા સ્થળો જે છે, બરાબર, બંને પ્રાચીન સ્થળો પણ કહી શકીએ અને સાંસ્કૃતિક મહત્વના સ્થળો પણ કહી શકીએ. તો જગન્નાથપુરી મંદિર અને કોણાર્કનું સૂર્ય મંદિર બંને ઓડિશાની અંદર આવેલા છે. ક્લિયર? ચાલો એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈ લઈએ. હાલમાં કયા રાજ્યની સરકારે વિવાદ બાદ શાળાઓના બાળકો માટે પોતાનું જે સાર્થક નામનું અભિયાન હતું, બરાબર, એ પરત લીધું છે? તો આ રાજસ્થાનની સરકારે કર્યું છે. હાલમાં જ કયા દેશમાં ભારતીય સમુદાય માટે હોશિયાર સ્કીમ છે એને 6ઠ્ઠી પેઢી સુધી લંબાવવામાં આવી છે? તો આ શ્રીલંકાએ કર્યું છે, આન્સર આવશે શ્રીલંકા. હાલમાં જ ગ્રેપલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એને પોતાના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરી છે? તો સિકંદર કુમાર ગ્રેપલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ બન્યા છે. હાલમાં જ કયા રાજ્યે ખાસી અને ગારો આધારિત
ખાસી અને ગારો જે છે એને અધિકારિત ભાષા તરીકે માન્યતા આપી છે. તો ખાસી અને ગારો મેઘાલયની સરકારે ખાસી અને ગારો જે છે એને અધિકારિત ભાષા એટલે કે ઓફિશિયલ લેંગ્વેજ તરીકે માન્યતા આપી છે. ઉત્તર પૂર્વ જનજાતીય વસંત ઉત્સવ એનું સૌથી પહેલું સંસ્કરણનું ઉદઘાટન ક્યાં થયું? આસામના ગુવાહાટીમાં થયું. ભારતે કયા દેશ સાથે 75 વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર વિશેષ લોગો જાહેર કર્યો? તો જર્મની સાથે ભારતના રાજનૈતિક સંબંધોના 75 વર્ષ પૂરા થયા એના ઉપર વિશેષ લોગો જાહેર કર્યો. ભારત અને કયા દેશ વચ્ચે રેલોસ સમજૂતી હસ્તાક્ષર કરવામાં આવશે? તો આ ભારત અને રશિયા વચ્ચે થયા છે. હાલમાં નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા અભય નામનો નવો એઆઈ ચેટબોટ તૈયાર કરવામાં આવ્યો છે? તો આ સીબીઆઈ કર્યો છે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, સીબીઆઈ દ્વારા આ એઆઈ ચેટબોટ શરૂ કરાયો છે. હાલમાં જ ભારતના કયા મંત્રાલય છે એમણે વૈશ્વિક મંચ ઉપર ભારતીય સિલાઈના વિકાસ માટે વૈશ્વિક સૂત્ર લોન્ચ કર્યું છે, જેનું નામ રાખ્યું છે વિશ્વ સૂત્ર. તો આ કાપડ મંત્રાલય કર્યું છે. ભારતના અલ્પસંખ્યક મંત્રાલયે યુવાઓ છે એના કૌશલ્યના વિકાસ માટે કયા આઈટી સાથે કરાર કર્યા છે? તો આઈટી પટના સાથે કર્યા છે. અને ચર્ચામાં રહેલું ન્યૂ ગેલેન રોકેટ છે કઈ અંતરિક્ષ એજન્સીનું છે? તો બ્લુ ઓરિજિનનું છે. ક્લિયર? તો બ્લુ ઓરિજિન કોની છે? જેફ બેઝોસની છે. સ્પેસ એક્સ કોની છે? તો કે ઇલોન મસ્કની છે. ઓકે. નાસા કોનું છે? તો કે અમેરિકાનું છે. ઈસરો કોનું છે? તો કે ભારતનું છે. અને આ સાથે 26 એપ્રિલના વિડીયોને વિદાય આપી દઈએ. મળીએ આવતીકાલે 27 એપ્રિલના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.